નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 11માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે ગુજરાતી વિષયની લેવામાં આવનાર છે। મિત્રો, તમારી એસવીએસ કક્ષાનું કેવી રીતે પેપર પૂછાવાનું છે તેની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મિત્રો આપણે પેપરની ચર્ચા કરીએ આ વિડીયોમાં। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, ધોરણ 11ની અંદર આપણી ગુજરાતી વિષયનું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર 50 ગુણનું રહેશે અને 2 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે તમારે હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે તે મિત્રો કુલ 15 ગુણનું પૂછાવાના છે। અતિ ટૂંકી જવાબી પ્રશ્નો છે તે મિત્રો 13 ગુણના પૂછાશે। ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે મિત્રો તે તમારે 2 ગુણના એક પ્રશ્નના 2 ગુણ એવા 6 ગુણનું પૂછાશે। લાંબા પ્રશ્નો મિત્રો તમારે એટલે કે એક પ્રશ્નના 3 ગુણ એવા 9 ગુણનું પૂછાશે અને નિબંધ પ્રકારના પ્રશ્નો જે મિત્રો તમારે એક નિબંધ 7 ગુણનો પૂછાશે। આમ 50 ગુણનું પેપર હશે। હવે વિદ્યાર્થી મિત્રો, પદ્ય વિભાગની અંદર તમારે 10 ગુણનું આવશે, ગદ્ય વિભાગમાંથી 10 ગુણ, વ્યાકરણ એના 10 ગુણ હશે, અર્થગ્રહણ એના 10 ગુણ અને લેખન સજ્જતા એમાં 10 ગુણ, એમ 50 ગુણનું તમારું પેપર રહેશે। વિદ્યાર્થી મિત્રો, જે તમારું પદ્ય આધારિત જે આપણે વાત કરી આ રીતે પૂછાશે। પહેલો પાર્ટ એ હશે તે પદ્ય આધારિત, પાર્ટ બી વિભાગ બી ગદ્ય આધારિત, પાર્ટ સી એટલે કે વિભાગ સી વ્યાકરણ આધારિત, સેક્શન ડી વિભાગ ડી છે એ અર્થગ્રહણ આધારિત અને સેક્શન ઈ એટલે કે વિભાગ ઈ છે એ લેખન સજ્જતા આધારિત હશે। મિત્રો, પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બરમાં સુધીનો અભ્યાસક્રમ પૂછવાનો રહેશે। વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્ર મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત મિત્રો પ્રશ્નો મુજબના પ્રશ્નપત્રના તમામ વિભાગોને મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ પછી દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવાના રહેશે। તો આવી રીતે પૂછવાનું છે। હવે વિભાગ એની અંદર પદ્ય આધારિત પ્રશ્નો છે તેની અંદર મિત્રો તમારે કેવા પ્રશ્નો પૂછાશે તો અહીંયા તમે જોઈ શકો છો। પ્રશ્ન 1માં કર્તા, કૃતિ, મૂળ કૃતિ, સાહિત્ય સ્વરૂપ આધારિત પ્રશ્નો પૂછવાના રહેશે। આપેલા વિકલ્પમાં મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાના તેવા ગુણ 2 ગુણનું મિત્રો પૂછાશે વિકલ્પ હશે। પ્રશ્ન 2 અને 3 છે એમાં તમારે મિત્રો પ્રશ્નો આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, પ્રત્યેકના 1 ગુણ રહેશે। પ્રશ્ન 4 અને 5 એ મિત્રો તમારે 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાના છે, એના 2 ગુણ રહેશે। પ્રશ્ન 6 છે એ મિત્રો તમારે સવિસ્તર ઉત્તર આપવાના છે જેના 3 ગુણ રહેશે। પ્રશ્ન 7માં મિત્રો તમારે એક અથવામાં બીજો પ્રશ્ન પૂછાશે। વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર ગદ્ય આધારિત હશે જેની અંદર તમારી કર્તા, કૃતિ, મૂળ કૃતિ અને સાહિત્ય સ્વરૂપ આધારિત પ્રશ્નો મિત્રો પૂછવાના છે। તે પ્રશ્ન નંબર 8 1 ગુણનો હશે। પછી વિકલ્પ આધારિત એવા મિત્રો 2 પ્રશ્નો હશે, 9 અને 10મો પ્રશ્ન। પછી મિત્રો 11મો પ્રશ્ન અને 12મો પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખવાના હશે, તેના 2 ગુણ। પછી મિત્રો 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાના, પ્રશ્ન નંબર 13માં આવશે, તેના 2 ગુણ। પછી આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે તેમાં મિત્રો 14મો પ્રશ્ન છે એની અથવામાં એક બીજો પ્રશ્ન હશે જેના 3 ગુણ છે। વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણ છે મિત્રો તમારે 2 સમાનાર્થી શબ્દો શોધીને લખવાના હશે જેના 0.5 ગુણ રહેશે, બરાબર। 15, 16 અને 17માં પૂછાશે। પછી 18, 19 ને 20મો પ્રશ્ન છે તેમાં પણ મિત્રો તમારે રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરી લખવાનું કહેવામાં આવશે। પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ તે પણ મિત્રો 21, 22 અને 23મો પ્રશ્ન હશે। તળપદા શબ્દોનો શિષ્ટ અર્થ લખવાનો તે મિત્રો 24મો અને 25મો પ્રશ્ન હશે। જોડણી સાચી જોડણી લખવાની છે તે મિત્રો પૂછાશે તમને 1 ગુણની। અર્થભેદ લખવાનો મિત્રો 1 ગુણનો પૂછાશે। રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરવાના પણ 1 ગુણ હશે। આમ મિત્રો આગળ 31મો પ્રશ્ન છે એ તમે વાક્યમાં પ્રત્યય સુધારો એ હશે। પ્રશ્ન 32 વાક્યમાં સંયોજક શોધો। પ્રશ્ન 33 વાક્યમાં વિભક્તિ પ્રકારો લખવાના આવશે અને પ્રશ્ન 34 છે એ સંયોજક મૂકવાના આવશે। વિભાગ ડીની વાત કરીએ તો મિત્રો તમારે વિભાગ ડી છે એ એક તમને પદ્ય આધારે આપેલો ફકરો હશે અને એમાંથી મિત્રો ઉત્તર લખવાના હશે, એવા 4 પ્રશ્નો હશે, બરાબર, 35 થી 38 સુધીના। પછી 39 થી 42 સુધીમાં એક તમને ગદ્યખંડના આધારિત ફકરો આપેલો હશે અને પાઠ્યેતર હશે અને 1 વાક્યમાં ઉત્તર લખવાના મિત્રો ફકરામાંથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના હશે, એ 39 થી 42 છે। પછી મિત્રો આપેલા 2 વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નોનો દર્શાવી ફરી લખવાના હશે જે મિત્રો 43મો પ્રશ્ન હશે તમારે। પછી વિભાગ ઈની વાત કરીએ તો મિત્રો
વિચાર વિસ્તાર એ તમારે 44મો પ્રશ્ન હશે, જેના 3 ગુણ હશે. કોઈપણ એક વિચાર વિસ્તાર તમારે લખવાનો પૂછાશે. મિત્રો 45મો પ્રશ્ન છે એ તમને 3 નિબંધ પૂછાશે. 3માંથી કોઈપણ એક નિબંધ તમારે લખવાનો છે, જેના 7 ગુણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું પ્રથમ પરીક્ષાની અંદર તમારું પ્રશ્નપત્ર છે એ નવી બ્લુપ્રિન્ટ મુજબ આ રીતે રહેશે. આ રીતે તમારે તૈયારી પણ કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.